નમસ્કાર મિત્રો, રિકવરી લો ફર્મ ફેમિલીમાં તમારું સ્વાગત છે. દોસ્તો, ઘણા મિત્રોના મેસેજ આવે છે કે અમે સેટલમેન્ટ કર્યું હતું, પૈસા ભરી દીધા હતા સાહેબ, છતાં પણ અમારે લોક અદાલતની નોટિસો ચાલુ થઈ ગઈ છે. હું કહું એની બેંકનું જ છે, જુઓ જરા એનું કાર્ડ નંબર હોય કે લોન નંબર હોય એ બધા જુઓ તો એમ કે આ એ જ છે. ટૂંકમાં માનનીય સુપ્રીમ કોર્ટે જેમને ઉપનામ આપ્યું છે એવા ગુંડાઓ તમારી સાથે ખોટું સેટલમેન્ટ, ફેક સેટલમેન્ટ કરીને જતા રહ્યા છે એવું સાબિત થાય. આમાં મેં ઘણી વાર દોસ્તો કીધું છે કે જ્યારે પણ સેટલમેન્ટ કરો ત્યારે તમારે કોઈ એક્સપર્ટ વ્યક્તિ હોય એની હાજરીમાં સેટલમેન્ટ કરવાનું, અને જ્યારે સેટલમેન્ટ કરો ત્યારે સિક્કા મારેલો સેટલમેન્ટ લેટર લેવાનો, અથવા તો તમારે 0-0 કરેલું સ્ટેટમેન્ટ લેવાનું રાખવાનું. જ્યાં સુધી તમારી પાસે કોઈ પ્રૂફ ન હોય ત્યાં સુધી સેટલમેન્ટ છે એ ખોટું જ હોય એવું માની લેવાનું. તમારે મેં ઘણી વાર કીધેલું છે કે આવા માનનીય સુપ્રીમ કોર્ટે જેને ઉપનામ આપ્યું છે એવા ગુંડાઓ તમારી સાથે ફેક સેટલમેન્ટ કરીને જતા રહે, ત્યારબાદ એનઓસી કે 0-0 નું સ્ટેટમેન્ટ કરીને આપતા નથી. એટલે ટૂંકમાં મારું એમ કહેવાનું કે નો ખ્યાલ આવતો હોય તો કોઈ પણ વકીલ મિત્રો હોય તમારા, એની હાજરીમાં તમે લખાણ કરાવવાનું રાખો કે આજ પછીની મારી કોઈ લોન બાકી રહેતી નથી. આવું લખાણ કરી અને સાઇન સિક્કા કરાવીને લેવાનું રાખો. તમે તમારી પાસે સેટલમેન્ટનું પ્રૂફ રાખો કોઈ પણ. આ ખાસ બાબત ધ્યાનમાં રાખજો. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન. દોસ્તો.